હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં. મારી ચેનલનું નામ છે એઝેડ વ્લોગ્સ અને જે સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આજના વિડીયોમાં આપણે ઘી બનાવવાનું જોવાનું છે. તો એ હું નહીં બનાવું, મારી મમ્મી બનાવશે. તો આપણે જોઈએ મમ્મી ઘી કેવી રીતે બનાવે છે. તો આપણે રસોડામાં આવી ગયા છીએ ને આ રહ્યા મારી મમ્મી. તો એ કંઈક કરે છે. આ રહી આપણી મલાઈ. જો આ મલાઈ છે, આ ભેગી કરેલી છે. તો આમ જોવો મમ્મી આ મલાઈને આમાં નાખે છે. આ મલાઈ છે જે કે 15 દીની ભેગી કરેલી છે. આપણે દૂધ પ્રમાણે હોય. દૂધ જો લીટર, મેં 1 લીટર ને 1.5 લીટર, કેમ કે મારે દૂધ ને છાશ ને બધું ઘરે જ કરું છું. તો એ રીતે મલાઈ થાય ને એમાં આપણે આ 1/2 કિલો જેટલી માખણ કરીશ અને માખણમાં ઘી થશે. તમને આજે દેખાડીશ કઈ રીતે. તો જો આટલી છે, બરાબર. હવે એમાં આપણે આ રીતે પાણી એડ કરી નાખશું. એકદમ ક્લીન કરી લેવાનું છે. તો જરીક વાર પલાળવા મૂકી દઈશ. એ છાંટા ઉડ્યા. જો આપણે આ માખણ કરું અસલ ઢેફા જેવું થશે. માખણ ઓરિજિનલ ગામડામાં મળે ને એવું જ માખણ. જેટલું માખણ હશે ને એટલું ઘી નીકળશે. 1/2 કિલો જેટલો થઈ જશે આપણે. તૈયાર થઈ ગયું. જોવા છે. જો થઈ ગયા એકદમ મીઠા. ના પાણી જવા દેશે. આપણે જો ગરમ કરી દૂધમાં આપણે છાશ થાય, ઘી થાય, બધું થાય. હું 1.5 લીટર દૂધ લઉં છું. એમાં 1.5 લીટર દૂધ અસલ ગામડેથી આવે છે. તો આપણે એ 1.5 લીટરમાં મેળવું છું. દહીં થાય છે અને મલાઈ કાઢી લઉં, કેમ કે મલાઈ કોઈ ખાતું નથી. એટલે પછી મલાઈમાં આવી રીતે મૂકી દો 15 દીના સ્ટોકમાં. પછી મલાઈ કાઢીને આવી રીતે માખણ કરી અને ઘી બનાવી આપું. તો જો આ ગેસમાં મૂક્યું છે. જરીક વાર ફાસ્ટ રાખીશ, પછી ધીરું કરી નાખીશ ગેસ એને, એટલે ઘડીક વાર અસલ રીતે થઈ જશે. જો જેમ કે મમ્મીએ કીધું કે આ માખણને ગેસમાં મૂક્યું છે, આમાંથી આપણે ઘી કરવાનું છે. તો આપણે એમ જોઈએ કે મમ્મી શું કરે છે. એ તો ઘી થઈ જાય. શું કરસ મમ્મી? ઘી કરતા કરતા ગરા ગાયવા.
તો એને દેખાડતી હતી કપડાં. હવે જેમ આવે એમ તો મૂકી ન દેવાય, વ્યવસ્થિત મુકાવાય. એટલે આ બધા જે ઘર વિખાઈ ગયો ને હા વ્યવસ્થિત કરું છું. કોકને ગમે તો એક જોડ કે બે જોડ જીવ હોય, ગરાક તો ગરાક છે આપણા, પણ આ જોઈને વહી જાય પછી વ્યવસ્થિત રાખવું પડે. વ્યવસ્થિત જેમ વસ્તુ હશે એમ બધાને પસંદ આવશે. જેવી રીતે મૂકશે જેમ ગટામાં કોથળીમાં પેક કરીને પાછા આવી રીતે હું મૂકી દઉં. ભલે મારે ઘડીક વાર કાઢવા પડે, રાખવા પડે, પણ હું આવી રીતે બહાર ધૂળ ધમાલ કરવા મૂકું નહીં. એટલે જેટલું સરસ આમ ચોખ્ખું કલર દેખાશે એમ બધાને ગમશે. પાછું આ મારા જામનગરની બાંધણી છે, એટલે જેને ન ગમતું હોય એને ગમે. મમ્મી આ બધા ડ્રેસના કલર તો સારા છે, તારે કયો લેવો છે? મેં બધા પહેરી લીધા છે. જેમ કે બાંધણી જ પહેરું છું, વધારે મને બાંધણી જ ગમે. પણ એક આ કલર પહેર્યો નથી. જો કદાચ લેવું હશે ને તો આ બીટ કલર લઈશ. આમાં દેખાશે મરૂન, કેમ કે હું કોઈને ફોટા મોકલું ને તો કલર આવે બીજું. જેમ કે આ લાલ લીલો છે, કોક નવી નવી પૈણીને આવ્યા હોય કે કોઈને દેવા માટે આ લાલ લીલો બહુ મસ્ત છે. એ ક્યાંય પણ જવું આવવું હોય તો આ ડબલ કલર છે એમ. ને આખો બ્લેક બાંધણીનો છે કે આ રહ્યો છે તો તમને દેખાણું સરસ મજાનું છે. પાછળ તો આવી રીતે આવશે છે. અને આ આખો બ્લેકો, આમાં કોઈ ડબલ કલર નહીં. આ સલવાર છે અને આ દુપટ્ટો છે. આમાં મેં બાંધણીનું કામ કરેલું છે. જેમ કે મારા મમ્મીના ઘરે રહેતી હતી ને ત્યારે આ બહુ મહેનતનું કામ, તો મહેનત તો કહેવાય નહીં કહેવાય, પણ જેને હાથ વળી ગયો હોય એના આરોના બેસ્ટ કામ છે. મેં તો કામ કલરે કર્યું છે, બાંધણીએ કરી છે, સરગમ ગજીની કોઈ પણ કોટનની હોય એટલે કરી છે, એટલે મને અનુભવ છે આનો. અને આમાં કોટન હશે તો સેજ કલર જશે તમારા, બાકી ભારેમાં જે સ્લીક ને જેમ કે ગજીનું માલ લેશે એમાં નહીં છે, કેમ કે ભારેમાં આવે. એ આ ઓરિજિનલ બાંધણી ને આ ઓરિજિનલ બાંધણી પણ છાપમાંય નીકળી છે. પણ તમારે આ પહેરો કેમ કે કોટન તમે કોટન પહેરશો તો તમારા માટે સારું. તો હાલો હવે જોઈ કે હવે બની ગયું હે કે નહીં ઘી. મમ્મી બની ગયું હે? હા જો હવે છે ને આ બંધ કરી, સરસ ઘી થઈ ગયું છે ત્યાં. હવે આપણે એને કાઢી લઈએ. આમ કીટું જ નહીં કર્યું. તો આમ જો જરીક કીટું નહીં કર્યું હે. આને શું બોલાવાય? કીટું. જોઈ લો આ રહ્યું. આ બધું આ છે ને આ કીટું છે, દેખાણું તમને. આ મને બહુ ભાવે. જેમ કે આ છે ને આમાં દૂધ નાખીશ તમારી સામે અને ખાંડ. તો હવે મમ્મી કીટું બનાવશે મારા ને રૂફાટું. આમાં થોડીક ખાંડ નાખી દઈશ. આમાં જો ઓલું ખાટું ન રહીએ, આપણે ઓલું છાશ મેળવી ને તો ખાટું હોય. હું એમને ખાલી મલાઈ નાખું છું, છાશ મેળવતી નથી. હમણાં દૂધ લઈને આવું છું, ઘી જોઈ લે. આ જો ઘી હે, થોડીક વાર ફ્રીજમાં રાખશે એટલે આ જામી જાય અને એકદમ ઓરિજિનલ ઘી હે. જોઈ લ્યો તમે. અને આ ઓલું કીટું હે એ જે મમ્મી હમણાં બનાવે હે એ આપણે ઓલું શું કહેવાય મમ્મી? થાબડી જેવું. હા એ થાબડી જેવું લાગે, સેમ એના જેવું જ. આટલું રાખી દઈશ, દૂધ બારવા દઈશ. આ દૂધ આપણે આમાં નાખી દીધું હે. ના રાખી દીધું અહીંયા પીટું બનવા. અને આપણે આ જોવો છો ઘી એકદમ ઓરિજિનલ છે ને. હજી તો મારે આ પૂરું નથી થયું. હજી આ ઘી છે ને ઓલી ફેર બનાવ્યું તો જોવો છો તમે. આવું થઈ જાય જોવો પછી તાજું ઘી ફ્રીજમાં તમને. આને લગભગ અમારે કેટલા 7-8 મહિના થઈ ગયા હશે, પણ ફ્રીજમાં ને હું આમ રાખવાનું ચોખ્ખું ઘી હોય એટલે બગડે નહીં એવું ને એવું રહે. હવે શિયાળો આવ્યો ને હવે કાંઈક ને કાંઈક ખાશે એટલે આવી રીતે આપણે ઘી બનાવી. જોયું ને તમે? તો તમે જો કીધું બને, હવે બની જાય પછી હું તમને બતાવું. તો અહીંયા મારો
ભાઈ વાંચે છે અને આપણે જઈએ હવે બહાર. તો આપણે બહાર આવ્યા પણ કોઈ દેખાતું નથી એટલે પાછા અંદર જ વહી જાય. બીજું હું તો જોવો આપણું કીટું બનીને તૈયાર થઈ ગયું છે. આમ જોવા કેવું લાગે છે, એકદમ થાબડી જેવું જ લાગે છે. ટેસ્ટમાં એના જેવું જ હોય. આપણે આ ઘરે જેમ કે બનાવ્યું એમ આપણે બનાવ્યું તો બહુ મસ્ત લાગે. તો આ હું અને મારો ભાઈ ખાવા બેસી ગયા છે કીટું. એ બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં. તો મમ્મી જ્યારે ઘી બનાવે ત્યારે કીટું નીકળે, કંઈક વાર નોય નીકળે. તો નીકળે ને તો બે ખાવા બેસી જાય આવી રીતે ટીવી જોતા જોતા. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ જરૂર કરજો.